अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। ભગવાનની કથા સાંભળી જશે, અમુક અમુક માવડીઓ તો હો બસો એ કથાએ પહોંચ્યા છે, એટલી વાર સાંભળી હશે હે ને। પણ ઈ જ બધી માવડીઓને જ્યારે અહીંયાથી સવાલ કરવામાં આવે કે ઓલો જાતિનો ભીલકઠિયારો ઈ જે લાકડાનો ભારો લઈ અને જાતો તો, અને ત્યારે સત્યનારાયણ ભગવાનનું પૂજન જોયું ને એને લાકડાનો ભારો બહાર મૂક્યો, તો ઈ લાકડાનો ભારો હતો કયો? લ્યો કયો? ઈ લાકડાનો ભારો હતો કયો? ઈ લાકડાનો ભારો આવળ બાવળ ને લીમડા, આપણે ઈ જ કહેતા આવ્યા ને। પણ આપણે ક્યારેય અધ્યાત્મ જગતમાં ઉતરા જ નથી। એ લાકડાનો ભારો કોઈ સામાન્ય નહોતો, એ હતો કામ, ક્રોધ, મદ, લોભ, મત્સર, અભિમાન ને ઈર્ષા। આ બધા લાકડાના ભારા હતા, અને એટલે વિચાર કર્યો કે આ લાકડાનો ભારો મારે બહાર મૂકીને જવું જોઈએ ભગવાનની પાસે। એટલે અહીંયા કથા મંડપમાં આવો ને તમે પણ તમારા માથે જે લાકડાનો ભારો છે ને એને બહાર મૂકીને આવજો, અને તો કથા અંદર આવશે। તમારી મેમરી ફૂલ છે તો એના માટે થોડી તમારે ડિલેટ તો તમારે થોડું કરવું જ પડશે, અને તો જ આમાં કઈ ભાગવતનું જશે એને। પણ તો પણ છતાં તમે તો આપણે જો થાય કેવું 7 દિવસ હોય, હવે 7 દિવસ ક્યારેક તૈયાર થવામાં કાઢી નાખીએ, અને ક્યારેક ઘણી બધી વાર તો આપણે જોજો કે આપણે બસ ઈ આપણે પાત્ર ભજવામાં તે આપણે બધો સમય વ્યતીત કરી દઈએ, ક્યારેક વાતું કરવામાં સમય પ્રસાર કરી દઈએ, અને ક્યારેક બધું ગોઠવણ કરવામાં સમય પૂરો કરી દઈએ। આમ ને આમ ક્યારે 7 દિવસ પૂરા થઈ જાય કાંઈ ખબર ન પડે એને। પણ કથાને જીવનમાં ઉતારવા માટે અને આપણે સૌ લોકો જ્યારે મહેનત કરીએ છીએ, અહીંયાથી કરબદ્ધ પ્રાર્થના કરું, આપણે આનંદ, તમને બધાને આનંદ કરાવવા માટે થઈ અને આ કીર્તનો પદો ગવાતા હશે, પણ એટલું યાદ રાખજો કે આપણે તો કથાને પણ જીવનમાં ઉતારવાની છે। આ કથાને જો જીવનમાં ઉતારીશું ને તો એટલું યાદ રાખજો, ક્યાંક ને ક્યાંક હું ને તમે જ્યાં દુર્ગુણોના માર્ગે ચડી જાય છે ને, અહીંયા સદગુણોનો માર્ગ આવી જશે। એટલા માટે મને કહેવા દો, એટલે તમે બધાએ પણ એટલા આનંદમાં હતા ને, અને તમે બધાએ પણ ઠાકોરજીના વધામણા કરતા હતા। આંગણીએ પધરાવું ફૂલ, વાલમ ઘેરે આવો ને, આંગણીએ પધરાવું ફૂલ, વાલમ ઘેરે આવો રે। આ શેરી વડાવી સજ કરું ને ઘેરે આવો રે। આ શેરી વડાવી સજ કરું ને ઘેરે આવો રે। આ શેરી વડાવી સજ કરું ને ઘેરે આવો ને। આ શેરી વડાવી સજ કરું ને ઘેરે આવો રે। શ્રી રાધે। ઉતારા દેશું ઓરડા ઘેરે આવો ને, ઉતારા દેશું ઓરડા ઘેરે આવો તમને ઉતારા દેશું ઓરડા ઘેરે આવો ને। તમને ઉતારા દેશું ઓરડા ઘેરે આવો રે। દેશો દેશો મેળી ના મોલ વાલમ ઘેરે આવો ને। દેશો
ઠાકોરજીના વધામણામાં કોઈને ઊભું થવું હોય તો થવાય હો. આ તમ તારા આજે અમે છૂટ આપીએ, બાકી તો આપણે આ નિત્યને માટે છેલ્લે જ્યારે કથા વિરામ થાય ત્યારે જ રાસ લેશું, પણ આ ઠાકોરજીના વધામણા કરી લ્યો. દેશુ દેશુ
પાસાની જોડ વાલમ ઘેરે આવો ને. દેશો દેશો પાસાની જોડે વાલમ ઘેરે આવો. આ શેરી વડાવી સજ કરું ને ઘેરે આવો ને. આ શેરી વડાવી સજ કરુણે ઘેરે આવો ને. આ શેરી વડાવી સજ કરું ને ઘેરે આવો ને. આ શેરી વડાવી હાલો. કરુણે ઘેરે આવો ને. આ શેરી વડાવી સજ કરુણે ઘેરે આવો ને. આ શેરી વડાવી સજી કરુણે ઘેરે આવો. મારે ઘેરે જાવો ને. આવો ને. મારે ઘેરે જાવો ને. મારે ઘેરે આવો. મારે ઘેરે જાવો ને. ઘેરે આવો રે. આંગણીએ પધરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. આંગણીએ પધરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. માવડિયું જો એટલે ઊભા ન કર્યા તમે પછી આ ઓળખાણું કાઢવામાં રહો. આ વેલાહાર જગ્યાએ બી જાઓ, વેલાહાર જગ્યાએ બી જાઓ જલ્દી. હાલો હાલો હાલો. આંગણીએ પધરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. आंगणिये अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।